સેલવાસના મસાટામાં રહેતી યુવતીએ સેલવાસમાં આંબલી વિસ્તારમાં શિવાની પાર્કમાં રહેતા મુસ્લિમ યુવાન ભગાડી જવાના પ્રેમ પ્રકરણમાં પ્રેમી પંખીડા આખરે પોલીસ મથકમાં નાટકીય રીતે હાજર થઈ ગયા હતા. સેલવાસના મસાટામાં રહેતી એક યુવતી 19 વર્ષને સેલવાસ આંબલી વિસ્તારમાં આવેલી શિવાની પાર્કમાં રહેતા અબરાર મોહમ્મદ શાહ, જેની ઉંમર 22 વર્ષ, જે સ્કૂલ વાન ફેરવવાનો ધંધો કરતો હતો, તેની સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને પ્રેમી પંખીડા 4 માર્ચ 2015ના રોજ ઘરથી નાસી ગયા હતા. સુરત સહિતના અનેક વિસ્તારોમાં રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજસ્થાની યુવતી ઘર છોડીને ભાગી ગયાની વાત આવતા તેના માતા પિતા યુવતી ગુમ થયાની ફરિયાદ સેલવાસ પોલીસ મથકમાં 6 માર્ચ 2015ના નોંધાવી હતી. જોકે ત્યારબાદ ગુરુવારે 7 દિવસ બાદ બંને પ્રેમી પંખીડા નાટ્યાત્મક રીતે સેલવાસ પોલીસ મથકમાં હાજર થઈ જઈને બંને લગ્ન કર્યા હોવાનું પ્રમાણપત્ર રજૂ કરતા રાજસ્થાની યુવતીના પરિવારજનો પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ બાબતે ગુરુવારના રોજ સવારથી સોશિયલ મીડિયા અને વોટ્સઅપના કેટલાક ગ્રુપોમાં સેલવાસ બંધ રાખીને ઘટનાનો વિરોધ કરવા બાબતના મેસેજ ફરતા થતા આજે રાજસ્થાન સમાજ તેમજ વેપારીઓએ સ્વચ્છથી બંધ પાડીને કેટલાક વેપારીઓ પાસે જબરજસ્તી દુકાનો બંધ કરાવી હતી. સેલવાસ કલેક્ટર કચેરી સામે આવેલા ગ્રાઉન્ડ પર 400 થી વધુ લોકોનું ટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું. તેઓ વિરોધ પ્રદર્શન પૂર્વે એસડીપીઓ પંકજ કુમાર અને એસપી પ્રમોદ મિશ્રા સ્થળ પર આવીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બાદ કેટલાક તત્વો દ્વારા રાજસ્થાની મહિલાઓએ આગળ કરીને નરોલી 4 રસ્તા પર આવી જતા અંદાજે 30 મિનિટ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. માગણી વચ્ચે મહિલાઓ પોતાની પોલીસ પણ બળજબરી કરી શકે તેમ નહોતી. તેમ છતાં પીઆઈ મહાજન અને એડીપીઓ પંકજ કુમારના समझावा बाद महिलाओं ત્યાંથી ખસી જવા આજીજી કરતા महिलाओं ત્યાંથી खसी थी. एक मैटर हमारे पास रिपोर्टेड हुआ था कि एक 19 वर्षीय युवती मिसिंग है अपने घर से 6 मार्च को. उसके लिए एक मिसिंग रिपोर्ट दर्ज की गई थी, जो कि लड़की की एज 19 वर्ष थी. इस युवती की एज 19 वर्ष थी, इसलिए इसमें सिंपली एक मिसिंग रिपोर्ट दर्ज की गई. कल यानी कि 11 तारीख को वो बच्ची किसी के साथ थाने में आई थी, पुलिस स्टेशन में आई थी और उसने रिपोर्ट किया था कि वो जिसके साथ गई है उसने उससे शादी कर रखी है, विवाह कर रखा है. मई 2014 में सिविल मैरिज कर रखी है सिलवासा कोर्ट में. चूंकि लड़की बालिग थी और लड़का बालिग था, इसलिए कोई पुलिस एक्शन नहीं बनता था. फिर भी उस युवती के परिवार वालों ने या उसके सोसाइटी के और लोगों ने कुछ क्वेश्चंस उठाए थे, लेकिन उन्हें समझा बुझा दिया गया था कि इसमें कोई पुलिस का रोल नहीं है, कोई पुलिस एक्शन बनता नहीं है. लड़की बालिग है, मैच्योर है. मामला यहीं पर खत्म हो गया था. आज सुबह कुछ संगठन ने एक आंदोलन जैसा चलाया, दुकान बंद कराने की अपील की. इसके लिए उन्हें स्ट्रिक्टली वार्न कर दिया गया है. पुलिस भी मौके पर तुरंत पहुंच गई थी. करीब ये 100-200 लोग एक साथ जमा होकर डिमांड कर रहे थे कि दुकानें बंद की जाएं और ऐसी घटनाएं हो रही हैं तो किसी भी हालत में सिलवासा शहर की शांति भंग नहीं होने दी जाएगी. और हमने उन्हें वार्न किया. जो क्राउड जमा हो गया था या ट्रैफिक रोकने की कोशिश की गई थी, इमीडिएट डिस्पर्स किया गया. નોંધનીય છે કે સેલવાસના સાંપ્રદાયિક શાંતિને ડહોળાવવા માટે કેટલાક તત્વો દ્વારા ઘટનાને લઈને પોતાનો રોટલો શેકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું લોકમુખે સાંભળવા મળી રહ્યું છે. આજે સેલવાસના ટોકરખાડા, કિલવાણી નાકા, આંબલી, ઝંડા ચોક જેવા વિસ્તારમાં રાજસ્થાનીઓ દ્વારા ચલાવવામાં આવતી કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. દાના એસપી પ્રમોદ મિશ્રાએ જણાવ્યું હતું કે વિડીયોગ્રાફી કરાવીને ચકાસે, જેના 144 ધારો ભંગ કરવાની તમામ પૂછપરછની કાર્યવાહી કરીશું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સેલવાસ.